નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ છે, જોબ એન્ડ પ્રમોશન. જે લોકો નવી જોબ શોધી રહ્યા છે, જે લોકો જૂની જોબમાં પ્રોબ્લેમ્સ ફેસ કરી રહ્યા છે, અને સાથે સાથે જે લોકો સેલેરી કે ઇન્સેન્ટિવ કે પ્રમોશન નથી થઈ રહ્યું, તો એ લોકો માટે કેવું રહેશે 2026? સૌ પ્રથમ નવી જોબ વાળાઓ માટે ટ્રસ્ટનું કાર્ડ આવ્યું છે. જો પોતાના પર વિશ્વાસ રાખશો ને તો આ વર્ષમાં ડેફિનેટલી તમને એક સારી જોબ સારી જગ્યાએ અને સારી પોસ્ટ ઉપર મળી શકે છે. સેકન્ડ પોઈન્ટ, વર્તમાન જોબમાં તકલીફ છે તો એનાથી બચવા તમારી અંદરની ક્ષમતા વાપરો. તમે કોઈના પર ડિપેન્ડન્ટ રહેશો તો આ જોબ સોલ્યુશન નહીં લાવે, પણ તમારીમાં એવી ક્ષમતા છે કે તમે પથ્થરમાંથી ફૂલ ઉગાડી શકો, તો તમારી એનર્જી ત્યાં દેખાશે એટલે ઓટોમેટિકલી વર્તમાન જોબમાં તમારા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ સેલેરી, ઇન્સેન્ટિવ ઓર પ્રમોશન. જો સેલેરી રોકાઈ જાય છે કે ઇન્સેન્ટિવ કે પ્રમોશન નથી મળી રહ્યું, તો પહેલા જ મહિનાથી પોઝિટિવ ટાઈમ છે, એટલે હવે ગભરાવાનું જરૂર નથી. 2026 તમારા માટે એક હાશકારો લાવશે, જ્યાં તમારી સેલેરી ટાઈમ પર આવશે, સાથે સાથે ઇન્સેન્ટિવ કે પ્રમોશન આવવાના ચાન્સીસ પૂરેપૂરા છે. તો કામ ના ઘટે અને વેલ્યુ ના ઘટે એની ધ્યાન રાખજો.